ઘરની કોઈ બી એક વાટકી લઈ લેવાની કે મેઝરિંગ કપથી એક વાટકી જેટલું આપણે સોજી લઈ લેવાની છે. એક મીડિયમ સાઇઝનું ગાજર લઈ લઈશું, એને કંઈક આવી રીતે આપણે ચોપ કરી લઈશું. ગાજરને તમે કદુકસ કરીને પણ આમાં ઉમેરી શકો છો. હવે મેં અહીંયા અડધી મકાઈ લીધી છે. અડધી મકાઈમાંથી જેટલા દાણા નીકળે ને એને અધકચરા વાટીને આમાં ઉમેર્યા છે. બહુ આખા બી ના રહે દાણા એવી રીતે નથી ઉમેરવાના, સહેજ અધકચરા કરીને ઉમેરીશું. 3 લીલા મરચાંને આપણે ઝીણા સમારીને ઉમેરીશું. જે પ્રમાણે આપણે તીખું ખાતા હોઈએ એ પ્રમાણે આમાં આપણે લીલા મરચાં ઉમેરવાના છે. 1 ચમચી જેટલું આપણે કાળા મરી પાવડર ઉમેરીશું. 1 ચમચી જેટલું આપણે આમાં ચીલી ફ્લેક્સ ઉમેરવાનું છે. તીખું જે પ્રમાણે છોકરાઓ ખાતા હોય એવી રીતે આપણે આમાં વધઘટ કરી શકીએ છીએ. અને 1 ચમચી જેટલું આમાં આપણે પીઝા સીઝનિંગ ઉમેરવાનું છે. મીઠું આમાં આપણે આપણા ટેસ્ટને અકોર્ડિંગ ઉમેરીશું. આમાં બહુ મીઠું પણ નથી ઉમેરવાનું, કારણ કે આમાં આપણે આગળ ચીઝ પણ ઉમેરવાના છે, એટલે એ પ્રમાણે આપણે આમાં મીઠું ઉમેરવાનું છે. 4 ચમચી જેટલું આપણે ઘરનું મોળું દહીં ઉમેરીશું. બહુ ખાટું દહીં પણ ના હોવું જોઈએ. ઘરનું દહીં હોય અને સહેજ મોળું હોય એવું 4 ચમચી જેટલું આપણે દહીં લઈ લેવાનું. 2 થી 3 ચમચી જેટલું આમાં આપણે આરારોટ ઉમેરવાનું છે, જેથી જે આપણે ચીઝ બોલ બનાવવાના છે એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય અને એની અંદર બાઇન્ડિંગ પણ બહુ જ સરસ આવશે. આમાં ચીઝ ઉમેરવાનું છે, પણ ચીઝને આપણે છીણીને ઉમેરીશું. જે આવી રીતના નાના ક્યુબ્સ આવતા હોય એને કંઈક આવી રીતે આપણે છીણી લેવાનું અને પછી ઉમેરવાનું. બસ જ્યારે આપણે આ બધું ઉમેરી દઈએ પછી કોથમીરને પણ આપણે સમારીને ઉમેરવાનું છે. બહુ ઝીણું પણ કોથમીર નહીં કરવાનું, બહુ મોટા પાંદડા રહે એવું પણ નહીં કરવાનું, મીડિયમ સાઇઝનું સમારીને ઉમેરવાનું. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધાને સરસ રીતે મિક્સ કર્યા પછી થોડુંક જ પાણી ઉમેરીને આપણે એનો સરસ લોટ બાંધી દેવાનું છે. આપણે બહુ વધારે પડતો પાણી નથી ઉમેરવાનું, સહેજ જ પાણી ઉમેરવાનું અને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. કારણ કે આની અંદર ચીઝ બી છે અને આની અંદર આપણે દહીં પણ ઉમેર્યું છે, તો ઓછા પાણીમાં જ એકદમ સરસ આનો લોટ બંધાઈને રેડી થઈ જાય છે. જ્યારે લોટ આવી રીતે સરસ બંધાઈ જાય તો 5 થી 10 મિનિટ માટે એને સાઈડમાં મૂકી દઈશું, કારણ કે આપણે સોજીના ચીઝ બોલ બનાવીએ છીએ, તો સોજીને ફૂલવી બહુ જ જરૂરી છે. હવે શું કરીશું, 10 મિનિટ પછી હાથે થોડું તેલ લગાવી દેવાનું, થોડો ભાગ હાથ ઉપર લઈને આવી રીતે એના બોલ્સ બનાવીને આંગળીની મદદથી એને કંઈક આવી રીતે ફેલાઈ દેવાનું. પછી વચ્ચે જે આવી રીતે મોઝરેલા ચીઝ આવે છે એ મૂકવાની. આ અગર તમારી જોડે ના હોય તો જે નાની ચીઝની ક્યુબ આવે છે એના તમે કટકા કરીને પણ વચ્ચે મૂકી શકો છો. પણ આ જે મોઝરેલા ચીઝ આપણે વાપરીએ ને તો એનાથી જે વચ્ચેનું ફિલિંગ છે એ બહુ ટેસ્ટી લાગે છે. પછી વચ્ચે મૂકીને બધી બાજુથી સરસ રીતે પેક કરીને આવી રીતે એના બોલ્સ બનાવી દેવાના દિવસ માટે. આવી જ રીતે તમે આના બોલ્સ બનાવીને ફ્રીઝરમાં એરટાઇટ બોક્સમાં મૂકી દો તો તમે આને 2 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. ગમે ત્યારે છોકરાઓને ખાવું હોય, એ છોકરાઓને લંચ બોક્સમાં ભરવું હોય, તમે એને આસાનીથી ફ્રાય કરીને આપી શકો છો. આજે આપણે એને એક નવી રીતથી ફ્રાય કરીશું. આવી રીતનું એક અપમ સ્ટેન્ડ લઈ લઈશું, એની અંદર થોડું આવી રીતે આપણે તેલ ભરી દઈશું. આપણે બહુ બધા તેલમાં આજે આપણે ફ્રાય નથી કરવાના, આપણે આજે એને સેલો ફ્રાય કરીશું. આવી રીતે જ્યારે થોડું તેલ ગરમ થઈ જાય તો બધા બોલ્સને આવી રીતે આપણે અપમ સ્ટેન્ડમાં ગોઠવી દઈશું. જ્યારે અપમ સ્ટેન્ડમાં આવી રીતે આપણે ગોઠવી દઈએ ત્યારે ગેસની ફ્લેમને આપણે એકદમ મીડિયમ કરી દેવાની અને મીડિયમ ગેસ ઉપર જ આપણે એને શેકાવા દેવાનું છે. આપણે થોડું શેકાઈ જાય એટલે આપણે એને પલટી દેવાનું અને ચારે બાજુ આવી જ રીતે આપણે એને શેકવાનું છે. અને જે આપણે પહેલી વાર તેલ નાખ્યું ને એ જ તેલમાં બહુ જ સારી રીતે બધા એકદમ ચારે બાજુથી સરસ રીતે શેકાઈ જશે. બસ આવી જ રીતે આપણે એને સેલો ફ્રાય કરી દઈશું, જેથી જે આ બોલ્સ છે ચીઝ બોલ એકદમ સરસ ક્રિસ્પી તો થશે પણ અંદર તેલ પણ નહીં ભરાય અને તમારા જે તેલમાં જઈને ચીઝ બોલ ફાટી જતા હોય તો આવી રીતે અગર તમે એને ફ્રાય કરશો તો એ ફાટશે પણ નહીં. અને જો કેટલા સરસ ચીઝ બોલ બનીને રેડી છે. બહુ આસાનીથી અને બહુ ઝટપટ આ ચીઝ બોલ બનીને રેડી થઈ જાય છે. અંદરથી અગર તમે એને ખોલો તો જો કેટલા સરસ ચીઝી બોલ દેખાય છે ને. રેસીપી થોડી બી ગમી હોય તો લાઈક